ઇટ્સ ટાઈમ ફોર ચેમ્પિયન્સ ટ્રોફી. ફરી એક વખત આઈસીસીની ટુર્નામેન્ટ અને ભારત પાકિસ્તાનની મેચ પણ આવી ગઈ છે. બુમરાહની ગેરહાજરીમાં ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11 કેવી રહેવાની છે? સેમીફાઇનલમાં પહોંચવા માટે કેટલી મેચો જીતવી પડશે? ક્યાં જોવા મળશે આખી ચેમ્પિયન્સ ટ્રોફી લાઈવ? બધું જ જાણીએ એ પહેલા ક્રિકેટના આવા જ વિડીયોઝ આપણી ગુજરાતી ભાષામાં જોવા માટે મને ફોલો કરી દેજો. T20 વર્લ્ડ કપ જીત્યા બાદ હવે ભારતની ટીમ પાસે 50 ઓવરની આઈસીસી ટુર્નામેન્ટ જીતવાનો મોકો આવી ગયો છે. 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી દુબઈ અને પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી 2025 રમાવાની છે. ભારતીય ટીમની મેચોની વાત કરીએ તો 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે, 23 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામે અને બીજી માર્ચે ન્યુઝીલેન્ડ સામે રમવાનું છે. અત્યાર સુધી રમાયેલી ટોટલ 8 ચેમ્પિયન્સ ટ્રોફીમાં એકવાર 2002માં ભારતે શ્રીલંકા સામે ટ્રોફી શેર કરેલી છે અને 2013માં મહેન્દ્રસિંહ ધોનીની લીડરશિપમાં ભારતની ટીમે ઇંગ્લેન્ડને હરાઈને ચેમ્પિયન્સ ટ્રોફી જીતેલી પણ છે. જો કે છેલ્લે 2017માં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારતને હરાઈને પાકિસ્તાનની ટીમ ચેમ્પિયન બની ગઈ હતી. એટલે આ વખતે ભાઈ બદલો 100% લેવાનો. ત્રણેય મેચો જીતીને ભારતની ટીમ ઇઝીલી સેમીફાઇનલમાં પહોંચી શકે. જો ભારતની ટીમ એકાદ મેચ હારી જાય છે તો પછી બીજી ટીમોના નેટ રન રેટ ઉપર પણ આધાર રાખવો પડી શકે છે. હવે